રામ જન્મભૂમિ અયોધ્યા ગત 22મી જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવતો। તેનો વાર્ષિક પાટોત્સવ નિમિત્તે આખા ભારત વર્ષમાં જ્યાં જ્યાં સનાતની વસે છે ત્યાં બધા જ ધાર્મિક સ્થાનોમાં આજે પોષ સુદ દ્વાદશના દિવસે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી। તેના ભાગરૂપે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે બજાર ચોક રામ મંદિર મધ્યના સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા સમરસ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। આ સંગીતમય આરતીની સાથે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં હિન્દુ સમાજની બધી જ્ઞાતિઓના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ચોક રામ મંદિરે મહાઆરતી પૂર્ણ થયા બાદ દાતા દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નલિયા ગામના યુવા કાર્યકર્તા ભાઈઓએ જહેમત ઉઠાવી હતી અને ગ્રુપ બાય ઉસ્તાદ નલિયાનો પણ સાથ સહકાર મળેલ હતો। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। जय श्री राम। अयोध्या में प्रभु श्री रामना 500 वर्षना इतिहास बाद जे पुनः प्राण प्रतिष्ठा थी ए निमित्ते जे गया वर्षे पोष सुद 12 प्रभु श्री रामनी अयोध्या मध्य जे पुनः प्राण प्रतिष्ठा थी अने आखा भारत देशे अने समस्त हिंदू समाजे जे भव्यथी भव्य उजवणी करी अने ए जे उत्सव मनाव्यो हतो एनी वार्षिक तिथि एटले के पाटोत्सव निमित्ते आखा भारतनी अंदर जेम अयोध्या में उत्सव उजवाय छे एवी ज रीते बधा ज भारतना गामोमां ज्यां पण रामजी मंदिर छे अन्य जे हिंदू देव देवस्थान छे त्यां आगळ सौए साथे मळीने खूब ज उत्साह साथे अने एकता साथे आ उत्सव मनाव्यो छे। आजे ए निमित्ते नलियाना रामजी मंदिर बजार चौकनी अंदर समस्त हिंदू समाज द्वारा आयोजित आ रामोत्सव में सौ साथे मळीने खूब आनंदपूर्वक उत्सव उजव्यो छे अने सौ भाईओ बहनोए जे साथ सहकार आप्यो एमनो आभार। अस्तु। जय भारत, जय श्री राम। जय श्री राम। अमे नलियाना सौ वासीओए साथे मळीने आजे राम भगवाननी जे अयोध्यामां राम जन्म रामलल्ला जे जन्म्या हता एमनी तीर्थभूमिए जे आयोजन वर्षथी पहेला थयुं हतुं 22 जान्युआरी ते तिथि आज पाછી યોજવામાં આવી છે। વાર્ષિક ઉજવણી કરવા માટે સૌ ગામ બહોળી સંખ્યામાં ભેગું થયું છે અને અતિ હર્ષોલ્લાસથી અમે ખૂબ મોટી મહાઆરતી રાખી છે અને પ્રસાદીનો પણ મોટો પ્રોગ્રામ રાખ્યો હતો। બહેનોનો રાસ ગરબાનો પણ પ્રોગ્રામ રાખ્યો હતો અને સૌએ મહાઆરતીનો લાભ ઉઠાવી અને આ પ્રસંગને બહુ આનંદથી માણ્યો છે। એ બદલ નલિયા વાસીઓનો ખૂબ ખૂબ આભાર।